સંસદમાં સંબોધન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, કોંગ્રેસ કહે છે કે ભાજપ હંમેશા કેન્દ્રમાં સત્તામાં નહીં રહે. હું 61 વર્ષનો છું, પરંતુ હું કહેવા માંગુ છું કે ભાજપ સરકાર 30 વર્ષ સુધી સત્તામાં રહેશે. અમિત શાહે કહ્યું, છેલ્લા 6 મહિનામાં એક પણ કાશ્મીરી યુવકને આતંકવાદી સંગઠનોમાં ભરતી કરવામાં આવ્યો નથી. હું ખીણના લોકોને શુભકામનાઓ પાઠવું છું. પહેલગામ હુમલાનો દરેક ગામમાં વિરોધ કરવામાં આવ્યો હતો. શાહે વધુમાં કહ્યું, પાકિસ્તાન લડવાની સ્થિતિમાં નહોતું, કોઈ ઉકેલ મળ્યો નહીં. પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું. તેમના ડીજીએમઓએ અમારા ડીજીએમઓને ફોન કર્યો હતો. તેમણે યુદ્ધ બંધ કરવા કહ્યું હતું. રાજ્યસભામાં સંબોધન કરતા જેપી નડ્ડાએ કહ્યું, દેશમાં હવે આતંકી હુમલા બંધ થઈ ગયા છે. 11 દિવસમાં પુલવામાનો બદલો લીધો. સેનની શક્તિનો સદુપયોગ થયો. આતંક વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ. વિદેશ મંત્રી જયશંકરની પાકિસ્તાનને ચીમકી. સંસદમાં ઓપરેશન સિંદૂરની ચર્ચા વખતે ફરી એક વખત કહ્યું, લોહી અને પાણી એક સાથે વહેશે નહીં. અમે દુનિયા સામે પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું. સિંધુ જળ સંધિ પર જયશંકરે કહ્યું કે સિંધુ જળ સંધિ ત્યાં સુધી સ્થગિત રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સંપૂર્ણપણે આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે. લોહી અને પાણી એક સાથે નહીં વહે. જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન શિવશક્તિ હેઠળ 2 આતંકીને ઠાર કરાયા. પૂંછ સેક્ટરમાં સરહદ પાર કરી ઘૂસણખોરી કરતા 2 આતંકવાદીને સુરક્ષા દળે મોતને ઘાટ ઉતાર્યા. સેનાએ ઘૂસણખોરીના પ્રયાસને નાકામ કર્યા. ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી છે, તો સાથે જ ભૂસ્ખલનના તોળાતા ભયને કારણે યાત્રા સ્થગિત કરી દેવાઈ. આ સિઝનમાં અત્યાર સુધી 3,93,000 યાત્રિકોએ અમરનાથ યાત્રા કરી. યુપીના ગાઝિયાબાદમાં મર્સિડીઝ કારના માલિકે મહાનગરપાલિકાને નોટિસ મોકલી. ભારે વરસાદથી પાણીમાં ફસાઈ જતા કારને નુકસાન થયું હોવાનો નોટિસમાં દાવો. એનસીપી અજીત પવાર જૂથની સર્કિટ હાઉસમાં બેઠક. મહાનગરપાલિકા ચૂંટણી સંદર્ભે બેઠકમાં ચર્ચા થઈ. આગામી મનપાની ચૂંટણી એકલા હાથે લડવા નિર્ણય. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી અવકાશમાં ભારતનું મહત્વાકાંક્ષી ઉપગ્રહ નિસાર લોન્ચ કરાયું. ઇસરો નાસાનો સૌથી મહત્વાકાંક્ષી અવકાશીય સહયોગ. મિશન માટે 13,076 કરોડના ખર્ચે પ્રોજેક્ટ લોન્ચ કરાયો. પૃથ્વીને વધુ સુરક્ષિત અને ટકાઉ બનાવવાનું લક્ષ્ય. પૃથ્વીથી 743 કિલોમીટર ઊંચાઈ પર છોડવામાં આવશે નિસાર. ધરતીના ધબકારા જેવી ગતિવિધિઓને સમજશે. ભૂકંપ, પૂર, ઓઇલ સ્પીલ જેવી આફતો અંગે જાણી શકાશે. સેટેલાઇટ પૃથ્વીની હાઈ રેઝોલ્યુશન ઇમેજ પૂરી પાડશે. તે ઇમેજ ક્લાઇમેટ ચેન્જ રિસર્ચ અને ડિઝાસ્ટર રિસ્પોન્સમાં મદદરૂપ થશે. મિશનનો હેતુ દર 12 દિવસે સમગ્ર પૃથ્વીને સ્કેન કરવાનો. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી નદીઓના જળસ્તરમાં વધારો. તવી નદીના જળસ્તરમાં સતત વધારો. નદીનું જળસ્તર વધતા લોકોમાં ભયનો માહોલ. જમ્મુ કાશ્મીરમાં રાજૌરીમાં પૂર જેવી સ્થિતિ. ધારહલી અને શકતો નદીના જળસ્તરમાં ભયજનક સપાટીએ વધારો થયો. નદીની આસપાસના વિસ્તારના લોકોને એલર્ટ કરાયા. જમ્મુ કાશ્મીરમાં ગાંદરબલમાં આઈટીબીપીની ખાલી બસ પુલ પરથી સિંધ નદીમાં ખાબકી. પહાડી વિસ્તારમાં વળાંક લેતી વખતે બસ નદીમાં ખાબકતા ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી. રાજસ્થાનના જયપુરમાં ધોધમાર વરસાદથી પાણી. કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવતા જયપુરમાં ધોળા દિવસે અંધારું છવાયું. મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા. રાજસ્થાનમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. સવાઈ માધોપુર રેલવે ટ્રેક પર પાણી ભરાયા. રેલવે ટ્રેક વરસાદી પાણીમાં ડૂબી જતા રેલ સેવા પ્રભાવિત. દાહોદમાં વરસાદી માહોલ જામ્યો. લીમખેડાનો ઉમરિયા ડેમ 280.20 મીટરે ઓવરફ્લો. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા.
બાવળાના ઢેઢાળ ગામમાં આઈસર પલટી. પાણી ભરાયા હોવાના કારણે બંધ રસ્તે આઈસર ચાલક લઈ જતા અચાનક પલટી હતી. અમદાવાદના દરણ ગામની પ્રજાની દયનીય સ્થિતિ. દરણ ગામના રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી. વિદ્યાર્થીઓ જીવના જોખમે પાણીમાં પસાર થવા મજબૂર. અમદાવાદના લાંભામાં વરસાદી પાણીથી હાલાકી. ગણેશનગરની શાળામાં ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા વિદ્યાર્થીઓ મજબૂર. ભારે હાલાકી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. અમદાવાદના બાવળામાં ચાંચરાવાડી ગામ બેટમાં ફેરવાયું. વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ. 4 થી 5 ફૂટ સુધીના રોડ પર વરસાદી પાણી ભરાયા. બાવળામાં પાણી ન ઓસરતા લોકોમાં રોષ ભભૂક્યો. મોટી સંખ્યામાં લોકો નગરપાલિકા પહોંચી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી રહ્યા હતા. સ્થાનિકોએ વિરોધ કરી પાણી નિકાલની માંગ કરી. મામલતદારનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો. ગીર સોમનાથમાં બિસ્માર રસ્તાના સમારકામનો સ્થાનિકોએ વિરોધ કર્યો. પેચવર્કનું કામ નબળી ગુણવત્તાનું થતું હોવાનો આક્ષેપ. ગ્રામજનોએ વિરોધ કરી કામગીરી અટકાવી. ખેડાના ગોબલજ ગામે તળાવમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો થતા ગાબડું પડ્યું. સિંચાઈ વિભાગ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરાઈ. ખેડાના મહેમદાવાદમાં શ્રીકાર વર્ષા બાદ ખેતરોમાંથી હજુ પાણી ઓસર્યા નથી. ધરતીપુત્રોની આશરે 5 વીઘા જમીન સરોવર બની. ખેડૂતોની ડાંગરની વાવણી પર પાણી ફરી વળ્યા. વડોદરામાં વાઘોડિયા મુંબઈ હાઈવે પર ઠેર ઠેર ખાડા રાજ. હાઈવે પર ઠેર ઠેર ખાડાઓથી લોકો પરેશાન. ખાડા રાજથી વાહન ચાલકોએ સરકાર સામે રોષ ઠાલવ્યો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી. રાજ્યમાં સામાન્ય વરસાદ કરતાં 30% વધુ વરસાદ નોંધાયો. અત્યાર સુધી 470.2 mm વરસાદ નોંધાયો. અલ-કાયદાના માસ્ટરમાઇન્ડ મહિલા આતંકીની ધરપકડ. ગુજરાત એટીએસે બેંગાલુરુથી આતંકી સંગઠનની માસ્ટરમાઇન્ડ શમા પરવીનની ધરપકડ કરી. શમા પરવીન આતંકી પાકિસ્તાન સાથે સંકળાયેલી હતી. અગાઉ એક્યુઆઈએસના ઝડપાયેલ 4 આતંકીઓના રિમાન્ડમાં એકાઉન્ટન્ટની માહિતી મળી હતી. ઇન્સ્ટા એકાઉન્ટથી જેહાદી સાહિત્યની આપલે થતી હતી. સ્ટ્રેન્જર્સ ઓફ નેશનના ફેસબુક એકાઉન્ટ મળી આવ્યા. દરેક એકાઉન્ટ પર 10,000થી વધુ ફોલોવર્સ હતા. તો આ અકાઉન્ટ શમા પરવીન ઓપરેટ કરતી હતી. એન્ટી નેશનલ કન્ટેન્ટ એકાઉન્ટમાં પોસ્ટ કરતી હતી. જેહાદી પ્રવચનો પણ મોકલવામાં આવતા હતા. શમા પાકિસ્તાન સિવાય અન્ય દેશોના પણ સંપર્કમાં હતી. લોકલ પોલીસની મદદથી શમા પરવીનને ઝડપી પડાઈ. શમા મૂળ ઝારખંડની રહેવાસી હોવાનું સામે આવ્યું. મહિલા માતા અને ભાઈ સાથે રહેતી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, મહિલા આતંકી ઓનલાઈન ટેરર મોડ્યુલ પર કામ કરતી હતી. મહિલા આતંકીના પાકિસ્તાની આતંકી સંગઠનો સાથે સંપર્ક પણ હતા. ડાર્ક વેબ સહિતના મુદ્દે એટીએસ નજર રાખી રહી છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા 2 દિવસની ગુજરાત મુલાકાતે. ઉમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. માત્ર દંડ ઉઘરાવવાથી અકસ્માત નહીં થાય તેમ કહી હાઈકોર્ટે ટ્રાફિક વિભાગનો ઉધડો લીધો. રોંગ સાઈડ ચલાવતા વાહનો જપ્ત કરવા હાઈકોર્ટનો આદેશ. સાત દિવસમાં 28 વાહનો જપ્ત કરવામાં આવ્યા હોવાનો સરકારનો જવાબ. પોપલ ગુમામાં પોલીસ કોર્પોરેશન કામ કરી રહી હોવાનું સરકારનું નિવેદન. ગોંડલના રીબડામાં ગેરકાયદે દબાણ હટાવાતા આક્ષેપ પ્રત્યાક્ષેપ. હોટલ ઠાકરધણીએ કરેલ સરકારી જમીન પર દબાણ દૂર કરાયું.
જયરાજસિંહના કહેવાથી તંત્રએ કિન્નાખોરી રાખી હોવાનો આક્ષેપ. દ્વારકામાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. રૂપેણના ખુશાલનગરમાં દબાણ દૂર કરાયા. સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કર્યા હતા. આણંદના સારસામાં કેળાના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં હોબાળો. એજન્ટ ભાવ તોડતા હોવાનો આરોપ. કેળાનો ભાવ પ્રતિમણ 220 રૂપિયા મળે છે, જ્યારે અન્ય જિલ્લામાં 280 થી 300 રૂપિયા મળે છે. વડોદરા એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ વધારવા ભાજપના સાંસદ હેમાંગ જોશીની કેન્દ્ર પાસે માંગ. લોકસભાના શૂન્યકાળ દરમિયાન મુદ્દો ઉઠાવ્યો. નવા શિક્ષકો પાસેથી મંડળો પૈસા માંગતા હોવાના આક્ષેપને લઈ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, ફરિયાદના આધારે કાર્યવાહી કરાશે. મંડળો પાસે પૈસા માંગવાની કોઈ સત્તા નથી. ગ્રાન્ટેડ શાળાઓ પણ સરકારનો જ એક ભાગ છે. શિક્ષકો નિશ્ચિંતપણે નોકરી કરે. પાટણમાં ચીફ ઓફિસર અને કોંગી નેતાઓ વચ્ચે ઘર્ષણ. ચીફ ઓફિસરે ધારાસભ્ય કિરીટ પટેલને ખખડાવ્યા. ફોન પર વાત કરતો વિડીયો સામે આવ્યો. થરાદમાં ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો. ખાતર માટે 4 ડેપો ઉપર ખેડૂતોની લાંબી કતારો. ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર. બનાસકાંઠાના થરાદ અને વાવ તાલુકામાં યુરિયા ખાતરની અછત. તાત્કાલિક ખાતર નહીં મળે તો રસ્તા પર ઉતરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની ચીમકી. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી સરકાર શું કરે છે તેવો ગુલાબસિંહના સવાલ. સુરતના ઉમરપાડા અને માંગરોળના ખેડૂતોએ ખાતરની અછત અને એનપીકે ખાતરના ભાવ વધારા સહિતની માંગને લઈ મામલતદારને રજૂઆત કરી. આ સાથે યુરિયા ખાતર ખરીદી સાથે નેનો યુરિયા પધરાવી દેતા ખેડૂતો લાલઘૂમ. નવસારીમાં મનપાએ જો હુકમી મનસ્વી રીતે રોજમદારોને છૂટા કરતા વિવાદ. પગાર કાપ અંગે રજૂઆત કરવા ગયેલ કર્મીઓને સરકારી કામગીરીમાં વિક્ષેપ કરવા બદલ ડિસમિસ કર્યા. ડ્રેનેજ ઇલેક્ટ્રિક એસ્ટેટ શાખાના કર્મચારીઓ ડિસમિસ. એસટીમાં વધુ નવી 151 બસોનો સમાવેશ કરાયો. સીએમ અને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ફ્લેગ ઓફ કરાયું. નવી બસોમાં એસી સહિતની સુવિધા. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, 27 લાખ પેસેન્જરો એસટી બસમાં મુસાફરી કરે છે. ગુજરાત એસટીમાં વોલ્વો બસ પણ મુકાઈ. વડોદરાની શ્યામા પ્રસાદ મુખર્જી શાળામાં બાળકોને ખાનગી કંપની અને બેંકના લોગો વાળી ટી શર્ટ પહેરાવાતા વિવાદ. શિક્ષણ સમિતિની મંજૂરી વગર આચાર્યએ નિર્ણય લીધો. રાજકોટમાં આજી અને ન્યારી ડેમમાં પાણી ખૂટી પડ્યું. ડેમમાં 15 ઓગસ્ટ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો. બિનજરૂરી પાણીનો વપરાશ ટાળવા મેયરની અપીલ. ગીર સોમનાથના તાલાલા સાસણ રોડની નબળી કામગીરીને લઈ ગ્રામજનોનો વિરોધ. પેચવર્કનું કામ નબળી ગુણવત્તાનું થતું હોવાનો આક્ષેપ. ગ્રામજનોએ વિરોધ કરી કામગીરી અટકાવી. રાજ્યમાં 66 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર. કપાસ, મગફળીના પાકનું 20 લાખ હેક્ટરમાં વાવેતર. તેલીબિયા પાકોનું 24.25 લાખ હેક્ટરમાં વાવેતર. ધાન પાકોનું 9.79, ઘાસચારાનું 6.46 હેક્ટરમાં વાવેતર. ગત વર્ષથી 15% વધુ વાવેતર. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સને પત્ર લખ્યો. જ્વેલર્સને સ્વ હોલમાર્કિંગ કરવા માંગ કરી. ચાંદીના દાગીના સહિતના હોલમાર્કિંગની માંગ કરી. ચાંદીના દાગીનાની ખરીદીમાં છેતરાયાનો ભય. જાફરાબાદ રેન્જમાં 3 સિંહબાળના મોત થવાના કેસમાં વનમંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું, સિંહબાળના મોત અંગે તપાસના આદેશ આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ રોગ અંગે ખબર પડશે. ભાવનગરમાં મેયરની આત્મવિલોપનની ચીમકી. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલે કહ્યું, મેયર રાસ ખુલે, કોંગ્રેસ તમારી સાથે છે. ભાજપનો આંતરિક વિવાદ ખુલ્લો પડી ગયો છે. પાલનપુર પાલિકામાં ટીપી અને ખરીદાયેલી બોલેરો કારને લઈ સાધારણ સભામાં હોબાળો થયો. કાર ઠરાવ વિના લીધી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો. ચીફ ઓફિસરને પણ વિપક્ષે આડે હાથ લીધા. જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રાજુ બોરખતરિયાનો ધૂણતો વિડીયો વાયરલ થયો. જામખંભાળિયાના પ્રવાસ દરમિયાન પ્રમુખ ધૂણ્યા. ઈસુદાન ગઢવી રાજ બોરખતરિયાને પગે લાગ્યા. ઇન્દિરા ગાંધીનો આત્મા આવ્યો હોવાનું કહીને ધૂણ્યા.
ભાવનગરમાં મેયરની આત્મવિલોપનની ચીમકી, ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો. મેયરે ભાજપના ગ્રુપમાં પોતાની વ્યથા ઠાલવી. મેયર સાથે અન્યાય થતા હોવાના મેસેજ પણ વાયરલ. ભાવનગરના મેયર ભરત બારડે પલટી મારી. કહ્યું, મેં મારા પરિવારમાં વાત કરી હતી. મેં કોઈને દબાવવા માટે નથી કરી. મને કોઈ દબાવવા માંગે એવું પણ નથી. હું ભાજપનો સિનિયર કાર્યકર્તા છું. 45 વર્ષથી હું પાર્ટીની સેવા કરું છું. અમદાવાદના શાહીબાગમાં અકસ્માત કરનાર સગીરના પિતાની ધરપકડ. મૃતક પુત્રને સ્કૂલમાં મૂકી પરત આવતા હતા ત્યારે અકસ્માત. વડોદરાના સાવલીમાં યુવકને પીઆઈ દ્વારા મારવાના કેસમાં એમએલએ કેતન ઇનામદારે કાર્યવાહીની માંગ કરી. વારંવાર પીઆઈ જયેન્દ્ર ગોહિલ વિરુદ્ધ ફરિયાદ આવે છે. ખાતાકીય કાર્યવાહી કરવા ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત. પ્રેમલગ્ન કરનાર દંપતીનું અપહરણ બાદ છુટકારો. સુરતના કાપોદ્રામાં યુવતીના પિતાએ જ દીકરી અને તેના પતિનું અપહરણ કર્યું. પોલીસે આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું. જામનગર જિલ્લામાં આંગણવાડીમાં ગેસના બોટલની ચોરી કરનાર પ્રાથમિક શાળાનો શિક્ષક સસ્પેન્ડ. ભાવનગરના બેખૌફ બુટલેગરોએ ભાજપ ઉપપ્રમુખ નીતિન રાઠોડ પર હુમલો કરતા રાજકીય ગરમાવો. દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા ફરિયાદની અદાવતમાં હુમલો. શહેરના વડવા તલાવડી વિસ્તારનો બનાવ. ભાવનગરમાં ભાજપ ઉપપ્રમુખ પર હુમલાના કેસમાં જિલ્લા પોલીસ વડાનું નિવેદન. કહ્યું, પાડોશીઓની તકરાર મામલે મારામારી થઈ હતી. આરોપી હરેશ રાઠોડ પર દારૂના 2 ગુના. ગાંધીનગરના રાંદેસણમાં હિટ એન્ડ રનના આરોપીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. બેદરકારીપૂર્વક કાર ચલાવતો પગેથી સ્ટીયરિંગ ઓપરેટ કરતો વિડીયો વાયરલ. આરોપી હિતેશ પટેલના ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ. પોરબંદરમાં જીપીસીબીનો અધિકારી એસીબીના છટકામાં રંગે હાથ લાંચ લેતા ઝડપાયો. પ્લાન્ટમાં ખામી કાઢવા 1.25 લાખની અધિકારીએ લાંચ માંગી હતી. ડુપ્લિકેટ નોટ કેસમાં વોન્ટેડ આરોપીને એટીએસે પશ્ચિમ બંગાળથી ઝડપ્યો. સુરતના ડુપ્લિકેટ નોટ કેસમાં તાહિર શેખની ધરપકડ કરાઈ. સુરતના દેવીલાલ તેલીને ડુપ્લિકેટ નોટો આપી 500ના દરની 1.59 લાખની નકલી નોટો ઝડપાઈ હતી.